નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંભાવના ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2, સંબંધ અને વિધેય. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે. બરાબર, સંબંધ અને વિધેય આ ચેપ્ટર આપણે 11th સાયન્સમાં પણ ભણવાનું છે અને આ ચેપ્ટર 12 સાયન્સમાં પણ આવશે. બરાબર, જો 11 સાયન્સનું સંબંધ અને વિધેય આવડે તો અને તો જ 12 સાયન્સનું સંબંધ અને વિધેય આવડે. તો ખૂબ જ વ્યવસ્થિત રીતે અને શાંતિથી આ લેક્ચર સમજજો. બરાબર, અને આખો વિડીયો વ્યવસ્થિત રીતે જોઈને તેને તૈયાર કરજો. બરાબર, તો શરૂઆત કરીએ ચેપ્ટરના પહેલા ટોપિકથી, બે ગણનો કાર્તેજીય ગુણાકાર. આપણે કાર્તેજીય ગુણાકાર ઓલરેડી ભણી ગયા છીએ મિત્રો સંભાવનાના ચેપ્ટરમાં. બરાબર, છતાં પણ ફરી એક વખત કાર્તેજીય ગુણાકારનો ટોપિક રિપીટ કરી લઈએ. કાર્તેજીય ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે. બરાબર, તેને દર્શાવાય કઈ રીતે આપણને ખ્યાલ જ છે મિત્રો. જો બે ગણ એ અને બી આપેલા હોય તો તેનો કાર્તેજીય ગુણાકાર a ક્રોસ b દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર, કાર્તેજીય ગુણાકારને શેના દ્વારા દર્શાવાય? ક્રોસ ગુણાકાર દ્વારા દર્શાવાય. હવે આ કાર્તેજીય ગુણાકારને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માની લ્યો કે a બરાબર છગડીયા કૌંસમાં 1 અને 2 આપેલા છે, b બરાબર છગડીયા કૌંસમાં 3 અને 4 આપેલા છે. બરાબર, તો આ બે ગણનો મારે ક્રોસ ગુણાકાર કરવો હોય તો કઈ રીતે મળે તે સમજીએ. તો લખીએ a ક્રોસ b બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્રોસ ગુણાકારને હંમેશા છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. બરાબર, પહેલા ઘટકનો પહેલા ગણના પહેલા ઘટકનો ગુણાકાર બંને ગણના બીજા ગણના બંને ઘટકો સાથે કરશું એટલે 1નો ક્રોસ ગુણાકાર 3 સાથે પણ થશે અને 1નો ક્રોસ ગુણાકાર 4 સાથે પણ થશે. તો 1નો ક્રોસ ગુણાકાર 3 સાથે કરીએ તો તેને કૌંસમાં 1,3 દ્વારા દર્શાવાય છે. ખાસ ધ્યાન રાખજો, આ કૌંસ છે તેને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. બરાબર, ક્રમયુક્ત જોડમાં 1,3 પહેલા ગણના પહેલા ઘટક સાથે બીજા ગણનો પહેલો ઘટક. આ જ રીતે પહેલા ગણના પહેલા ઘટક સાથે બીજા ગણનો બીજો ઘટક. બરાબર, તો પહેલા ગણના પહેલા ઘટક સાથે બીજા ગણના બંને ઘટકો લઈ લીધા. હવે પહેલા ગણના બીજા ઘટક સાથે બીજા ગણના બંને ઘટકો લઈ લઈએ તો 2,3 અને 2,4 આ આપણો ક્રોસ ગુણાકાર થશે. બરાબર, ફરી વખત ક્રોસ ગુણાકારના તમામ ઘટકો આપણે એક કૌંસમાં દર્શાવશું. આ કૌંસને આપણે કહીએ છીએ ક્રમયુક્ત જોડ. બરાબર, ક્રમયુક્ત જોડના બંને ઘટકો વચ્ચે હંમેશા અલ્પવિરામની નિશાની આવશે. આ જ રીતે બે ક્રમયુક્ત જોડ વચ્ચે પણ અલ્પવિરામની નિશાની આવશે. ક્લિયર? હવે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાંથી આવશે. પહેલો ઘટક આપણે અહીંયા જોઈએ મિત્રો તો 1 આવે છે. આ 1 છે એ પહેલા ગણમાં એટલે કે એ ગણમાં જ હશે. બરાબર, આ જ રીતે તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક પ્રથમ ગણમાંથી આવશે અને બીજા ઘટક છે તે બીજા ગણમાંથી આવે. તો પ્રથમ ઘટકની આપણે યાદી બનાવીએ મિત્રો તો 1, 1, 2 અને 2. તો બે ઘટક આવે છે 1 અને 2. આ બંને ઘટકો કયા ગણના હશે? પહેલા ગણના હશે. આ જ રીતે ક્રમયુક્ત જોડના બીજા ઘટકોની યાદી બનાવીએ તો 3 અને 4. તો આ 3 અને 4 બે ઘટકો બીજા ગણમાં જ હશે. ક્લિયર? હવે આ a ક્રોસ b માં કુલ કેટલા ઘટકો છે? તો અહીંયા આપણે ગણી શકીએ જેટલી ક્રમયુક્ત જોડ હોય એટલા ઘટકો હોય. તો 1, 2, 3 અને 4 ટોટલ 4 ક્રમયુક્ત જોડ છે. તો a ક્રોસ b માં ઘટકોની સંખ્યા કેટલી હશે? 4 હશે. બરાબર, આ જ રીતે હજી એક સૂત્ર આપણે યાદ રાખીએ, નંબર ઓફ a ક્રોસ b એટલે કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા જો આપણે ગોતવી હોય તો નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b.
ગણ એના ઘટકોની સંખ્યા અને ગણ બીના ઘટકોની સંખ્યાનો જો ગુણાકાર કરીએ તો આપણને એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, એ ગણમાં 2 ઘટકો હતા અને બી ગણમાં પણ 2 ઘટકો હતા. તો 2 ગુણ્યા 2 ટોટલ કેટલા થશે? 4. તો એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા કેટલી હશે? 4 જ હશે. ક્લિયર? તો આ ટોપિક છે કાર્ટેશિય ગુણાકાર અથવા તો તેને ક્રોસ ગુણાકાર પણ કહી શકીએ છીએ. અને આ ટોપિક આપણે સંભાવનાના ચેપ્ટરમાં પણ ભણી ગયેલા છીએ. ખૂબ જ સિમ્પલ ટોપિક છે. ક્રોસ ગુણાકારને લગતા આપણી ટેક્સ્ટ બુકના અમુક એક્ઝામ્પલ જોઈએ. તો એમાં શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1 થી. જો ક્રમયુક્ત જોડમાં x + y, y - 2 બરાબર ક્રમયુક્ત જોડમાં 3,1 હોય તો x અને y ની કિંમત મેળવો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બંને બાજુ તમને ગોળ કાઉન્સ આપેલો છે. ગોળ કાઉન્સ એટલે આપણે એને ક્રમયુક્ત જોડ કહીશું. બરાબર? તો ડાબી બાજુમાં જે ક્રમયુક્ત જોડ આપેલી છે તેમાં કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. એ જ રીતે જમણી બાજુમાં જે ક્રમયુક્ત જોડ આપી છે તેમાં પણ કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. બંનેની વચ્ચે શેની નિશાની છે? બરાબરની નિશાની છે. એટલે કે બંને ક્રમયુક્ત જોડો સમાન છે તેવું આપણને આપેલું છે. તો જ્યારે બંને ક્રમયુક્ત જોડ સમાન હોય તો તેનો એક્સયામ અને વાયયામ બંને સમાન હશે. એક્સયામ એટલે શું? તો કે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, એને આપણે એક્સયામ કહીએ છીએ. અને ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એને આપણે શું કહીએ છીએ? વાયયામ કહીએ છીએ. બરાબર? તો અહીંયા આપણને x + 1, y - 2 બરાબર 3,1 એવું આપેલું છે. એટલે કે બંને ક્રમયુક્ત જોડો સમાન છે. જ્યારે બંને ક્રમયુક્ત જોડો સમાન હોય તો તેના એક્સયામ અને વાયયામ બંને પણ કેવા હશે? સમાન જ હશે. તો અહીંયા આપણે લખી શકીએ, માટે બંનેના એક્સયામ સમાન હશે. તો આનો એક્સયામ કયો છે? x + 1 બરાબર બીજી ક્રમયુક્ત જોડનો એક્સયામ કયો છે? 3. તો આપણે લખી શકીએ x + 1 બરાબર 3. અને વાયયામ પણ સમાન હશે એટલે કે y - 2 બરાબર કેટલા થશે? 1. તો હવે સિમ્પલ સાદુરૂપ આપી દઈએ. આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો +1 જમણી બાજુ જશે તો -1 થશે એટલે 3 - 1. તો x ની કિંમત આપણને મળશે 2. અને આમાંથી જો y ને સૂત્રનો કરતા બનાવીએ તો -2 જમણી બાજુ જશે તો +2 થશે. માટે y બરાબર મળશે 3. તો x બરાબર 2 અને y બરાબર 3 આપણો જવાબ મળશે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ હતો મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. જો p બરાબર છગડીયા કૌંસમાં ABC અને q બરાબર છગડીયા કૌંસમાં r હોય તો p ક્રોસ q અને q ક્રોસ p મેળવો. એટલે કે કાર્ટેશિય ગુણાકાર મેળવવાના છે. અને બીજો ક્વેશ્ચન એવો કીધેલો છે કે આ p ક્રોસ q અને q ક્રોસ p બંને સમાન છે કે કેમ તે પણ ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે p ક્રોસ q મેળવીએ. તો p ક્રોસ q મેળવવા માટે પહેલા આપણે p ગણ લખશું. એટલે a, b, c ક્રોસ q એટલે કે r ગણ લખશું. હવે આ બંને ગણનો ક્રોસ ગુણાકાર કરાવીએ તો પહેલા ગણના 3 ઘટકનો ક્રોસ ગુણાકાર બીજા ગણના ઘટક સાથે થશે. બરાબર? તો છગડીયા કૌંસમાં પહેલી ક્રમયુક્ત જોડ a નો ક્રોસ ગુણાકાર r સાથે એટલે a, r. આ જ રીતે b નો ક્રોસ ગુણાકાર r સાથે અને આ જ રીતે c નો ક્રોસ ગુણાકાર પણ r સાથે. તો p ક્રોસ q માં ઘટકોની સંખ્યા કેટલી હશે? 3 હશે. આપણને ખબર છે મિત્રો, p ગણમાં 3 ઘટક હતા, q ગણમાં 1 જ ઘટક હતો. તો 3 નો ગુણાકાર 1 સાથે કરો તો 3 જ મળે. તો p ક્રોસ q માં ઘટકોની સંખ્યા કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. આ જ રીતે q ક્રોસ p મેળવવા માટે પહેલા આપણે q ગણ લખશું. ખાસ ધ્યાન રાખજો, પહેલા આપણે q ગણ લખવો પડશે ક્રોસ. હવે આપણે p ગણ લખીએ એટલે કે ABC. ક્લિયર? તો હવે પહેલા ગણનો ક્રોસ ગુણાકાર બીજા ગણના તમામ ઘટકો સાથે. તો r નો ક્રોસ ગુણાકાર કોની સાથે કરશું? a સાથે કરશું.
તો છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડ આર નો ક્રોસ ગુણાકાર એ સાથે એટલે આર કોમા એ, આ જ રીતે આર નો ક્રોસ ગુણાકાર બી સાથે અને આર નો ક્રોસ ગુણાકાર સી સાથે. તો ક્યુ ક્રોસ પી માં પણ ઘટકોની સંખ્યા કેટલી થશે? 3 જ થશે. પણ હવે આપણને એવું કીધેલું છે કે આ પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી બંને સમાન છે કે કેમ? તો ચેક કરીએ મિત્રો. પી ક્રોસ ક્યુમાં કેટલા ઘટકો હતા? 3 ઘટકો હતા. ક્યુ ક્રોસ પીમાં પણ કેટલા ઘટકો છે? 3 જ ઘટકો છે. તો હવે એ બંને ઘટકો સમાન છે કે કેમ એ આપણે ચેક કરીએ. તો પી ક્રોસ ક્યુનો પહેલો ઘટક હતો એ કોમા આર, ક્યુ ક્રોસ પીનો બીજો ઘટક છે આર કોમા એ. તો શું એ કોમા આર અને આર કોમા એ સમાન કહેવાય? વિચારો તો એ કોમા આર અને આર કોમા એ સમાન કહી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો મિત્રો. હું અહીંયા લખું 1,3. તો આનો અર્થ એવો થાય એક્સયામ 1 છે અને વાયયામ કેટલો છે? 3. હવે જો હું કદાચ 3,1 લખું તો આનો એક્સયામ 3 થાય અને વાયયામ 1 થાય. એનો અર્થ એવો થયો કે 1,3 અને 3,1 આ બંને સમાન કહી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો આ જ રીતે એ કોમા આર અને આર કોમા એ પણ બંને સમાન કહી શકાય નહીં. તો એનો અર્થ એવો થશે કે પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી બંને સમાન હશે નહીં. બંને કેવા છે? અલગ અલગ છે. માત્ર ઘટકોની સંખ્યા જ તેમાં સમાન છે, પણ ઘટકો કેવા છે? અલગ અલગ આપેલા છે. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 3. જો એ બરાબર છગડીયા કૌંસમાં 1 2 3, બી બરાબર 3 અને 4, સી બરાબર 4 5 6 હોય તો નીચેના ગણ મેળવો. બરાબર. તેમાં ક્વેશ્ચન નંબર પહેલો જોઈએ. એ ક્રોસ કૌંસમાં બી છેદ સી. તો મિત્રો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ મેથ્સનો બેઝિક નિયમ. કાઉન્સમાં જે પ્રક્રિયા હશે તે આપણે સૌથી પહેલા કરવી પડશે. તો એ ક્રોસ કાઉન્સમાં બી છેદ સી મેળવવા માટે સૌથી પહેલા આપણે શું મેળવવું પડશે? બી છેદ સી મેળવવો પડશે. એટલે કે બી અને સી ગણનો છેદ ગણ મેળવવો પડશે. તો અહીંયા લખીએ બી છેદ સી બરાબર. હવે છેદ ગણ એટલે શું? તો કે બી અને સી બંનેમાં જે સામાન્ય ઘટકો હોય તે. બરાબર. તો બી અને સી બે ગણ આપણે જોઈએ તો સામાન્ય ઘટક કયો છે? ફક્ત એક જ ઘટક 4. તો બી છેદ સી બરાબર કેટલા થશે? છગડીયા કૌંસમાં 4. તો હવે એ ક્રોસ બી છેદ સી આપણે મેળવી શકીએ તો સૌથી પહેલા આપણે એ ગણ લખશું 1 2 3 ક્રોસ. હવે લખીએ બી છેદ સી. બી છેદ સી એટલે આપણને મળે છે છગડીયા કૌંસમાં 4. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 1નો ક્રોસ ગુણાકાર 4 સાથે એટલે 1,4, 2નો ક્રોસ ગુણાકાર 4 સાથે 2,4 અને 3નો ક્રોસ ગુણાકાર 4 સાથે એટલે 3,4. તો આ આપણો જવાબ મળશે. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે. એ જ રીતે બીજો ક્વેશ્ચન જોઈએ. તો એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. તો સૌથી પહેલા શું મેળવવું પડશે મિત્રો? એ ક્રોસ બી મેળવવો પડે, પછી એ ક્રોસ સી મેળવવો પડે અને પછી આપણે બંનેનો છેદ ગણ કરી શકીએ. તો સૌથી પહેલા આપણે એ ક્રોસ બી મેળવીએ. એ અને બી નો ક્રોસ ગણ. તો એ બરાબર 1 2 3 છે, બી બરાબર 3,4 છે. બરાબર. બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો કે 1નો ક્રોસ ગુણાકાર બંને ઘટક સાથે એટલે 1 3 1 4. આ જ રીતે 2નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે એટલે 2 3 2 4 અને 3નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે એટલે કે 3 3 3 4. તો એ ક્રોસ બીમાં ટોટલ 6 ઘટકો આપણને મળે છે. આ જ રીતે એ ક્રોસ સી મેળવીએ તો એ ગણમાં 3 ઘટક 1 2 3 અને સી ગણમાં પણ 3 ઘટક 4 5 6. તો બંનેમાં 3 3 ઘટક. તો 3 ગુણ્યા 3 એટલે 9. એ ક્રોસ સીમાં ટોટલ 9 ઘટકો આપણને મળશે. બરાબર. તો એ ક્રોસ સીમાં 1નો ક્રોસ ગુણાકાર 3 ઘટક સાથે કરીએ એટલે 1 4 1 5 1 6. આ જ રીતે 2નો ક્રોસ ગુણાકાર પણ 3 ઘટકો સાથે તો 2 4 2 5 અને 2 6.
અને 3નો ક્રોસ ગુણાકાર પણ ત્રણેય ઘટકો સાથે, એટલે 3 4 3 5 અને 3 6. ક્લિયર? તો માટે A ક્રોસ બી છેદ A ક્રોસ સી બંનેનો છેદગણ કરવાનો છે. A ક્રોસ બી અને A ક્રોસ સી બંનેનો છેદગણ એટલે બંનેમાં આવતી સામાન્ય ક્રમયુક્ત જોડ, બંનેમાં આવતી હોય તેવી ક્રમયુક્ત જોડની યાદી કરીએ મિત્રો. તો અહીંયા મળે છે 1,3, પણ 1,3 અહીંયા છે નહીં. 1,4 અને અહીંયા પણ 1,4, તો 1,4 બંનેમાં છે. બરાબર? એ જ રીતે 2,3 અહીંયા નથી, 2,4 બંનેમાં છે. એ જ રીતે 3,3 નથી, 3,4 બંનેમાં છે. તો બંનેમાં આવતી હોય તેવી 3 ક્રમયુક્ત જોડ આપણને મળશે, 1 4 2 4 અને 3 4. તો આ આપણો ફાઇનલ આન્સર મળશે. ક્લિયર? ત્રીજો ક્વેશ્ચન જોઈએ, A ક્રોસ બી યોગ સી. તો આના માટે શું મેળવવું પડશે મિત્રો? બી યોગ સી પહેલા મેળવવો પડશે. તો બી અને સી ગણનો યોગ ગણ કરીએ. તો બીમાં આપેલા છે 2 ઘટક 3 અને 4, સીમાં આપેલા છે 4 5 6. બંને ગણને ભેગા કરી દઈએ તો આપણને મળશે 3 4 5 અને 6. બી યોગ સી બરાબર કેટલા થશે? 3 4 5 6. હવે એ નો ક્રોસ ગુણાકાર બી યોગ સી સાથે, તો એ ક્રોસ બી યોગ સી બરાબર પહેલા એ ગણ લખશું. એ ગણમાં 3 ઘટક 1 2 3 ક્રોસ બી યોગ સીમાં 4 ઘટક છે 3 4 5 અને 6. બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 1નો ક્રોસ ગુણાકાર 4 4 ઘટકો સાથે, એટલે કે 1 3 1 4 1 5 1 6. આ જ રીતે 2નો ક્રોસ ગુણાકાર પણ 4 4 ઘટક સાથે, તો 2 3 2 4 2 5 2 6. હવે 3નો ક્રોસ ગુણાકાર 4 4 ઘટક સાથે, તો 3 3 3 4 3 5 3 6. આ આપણો ક્રોસ ગુણાકાર થશે. અહીંયા ક્રોસ ચેક કરી લેવાનું મિત્રો. એ ગણમાં 3 ઘટક હતા અને બી યોગ સીમાં 4 ઘટક, તો 3 ગુણ્યા 4 એટલે 12. તો ક્રોસ ગુણાકારમાં 12 ઘટકો હોવા જોઈએ. ચેક કરી લ્યો, 4 4 4, ટોટલ કેટલા થશે? 12 ઘટકો થશે. ક્લિયર? ચાલો તો હવે મેળવીએ ચોથો દાખલો, A ક્રોસ બી યોગ A ક્રોસ સી. તો પહેલા મેળવવું પડશે A ક્રોસ બી, પછી A ક્રોસ સી અને પછી બંનેનો યોગ ગણ આપણે કરશું. તો સૌથી પહેલા આપણે A ક્રોસ બી મેળવવું પડશે. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, A ક્રોસ બી અને A ક્રોસ સી બંને આપણે બીજા દાખલામાં મેળવેલું જ છે. A ક્રોસ બીમાં કેટલા ઘટકો હતા? 6 ઘટકો. A ક્રોસ સીમાં કેટલા ઘટકો હતા? 9 ઘટકો હતા. તો અહીંયા આપણે A ક્રોસ બી અને A ક્રોસ સી બંને ગોતવાની જરૂરિયાત નથી, આપણે ઓલરેડી મેળવેલા જ છે. બરાબર? તો આ બંને ક્રોસ ગુણાકાર જે છે એનો યોગ ગણ કરીએ મિત્રો. તો આપણે જોઈ શકીએ પહેલી ક્રમયુક્ત જોડ આવે છે 1 3. તો પહેલા A ક્રોસ બી આપણે લખી નાખશું, 1 3 1 4 2 3 2 4 3 3 3 4. પહેલા આપણે A ક્રોસ બી લખી નાખીએ. હવે એમાં A ક્રોસ સી ના ઘટકો ઉમેરીએ. તો પહેલો ઘટક આવે છે 1 4, જે ઓલરેડી આવી ગયેલો છે. પછી આવે છે 1 5, તો 1 5 આપણે અહીંયા ઉમેરવો પડશે. એ જ રીતે 1 6 પણ આપણે આમાં ઉમેરવો પડશે. 2 4 અહીંયા આવી ગયેલો છે. 2 5 અને 2 6 આપણે લખવા પડશે. એ જ રીતે 3 4 અહીંયા આવી ગયેલો છે. 3 5 અને 3 6 આપણે લખવા પડશે. તો આ આપણો આન્સર મળી જાય. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 4. જો P બરાબર છગડીયા કૌંસમાં 1 અને 2 હોય તો P ક્રોસ P મેળવો. એટલે કે P નો ક્રોસ ગુણાકાર P સાથે 3 વખત મેળવવાનો છે. બરાબર? તો અહીંયા લખીએ P ક્રોસ P બરાબર P બરાબર 1,2 આપેલા છે. 1,2 1,2 ક્રોસ 1,2.
2। આ ત્રણેયનો ક્રોસ ગુણાકાર આપણે મેળવવાનો છે મિત્રો। તો જો ત્રણ ઘટકોનો ક્રોસ ગુણાકાર એકસાથે ન કરી શકીએ તો સૌથી પહેલા બે ઘટકોનો બે ગણનો ક્રોસ ગુણાકાર મેળવશું અને એનો જે જવાબ આવે તેનો ક્રોસ ગુણાકાર આપણે ત્રીજા ગણ સાથે મેળવશું, બરાબર। તો સૌથી પહેલા આ બે ગણનો ક્રોસ ગુણાકાર મેળવીએ તો 1 નો ક્રોસ ગુણાકાર બંને ઘટકો સાથે કરીએ તો 1 1 1 2, ક્લિયર। આ જ રીતે 2 નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટકો સાથે કરીએ તો 2 1 અને 2 2। હવે આનો જે જવાબ આવે છે તેનો ક્રોસ ગુણાકાર આપણે 1 2 સાથે કરશું, ક્લિયર। તો હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો પહેલા ઘટકનો ક્રોસ ગુણાકાર બંને ઘટક સાથે તો 1 1 અને 1, તો 1 1 1। આ જ રીતે પહેલા ઘટકનો ક્રોસ ગુણાકાર બીજા ઘટક સાથે તો 1 1 2। આ જ રીતે બીજા ઘટકનો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે તો 1 2 1 અને 1 2 2। ત્રીજા ઘટકનો ક્રોસ ગુણાકાર બંને ઘટક સાથે, ત્રીજો ઘટક આપેલો છે 2 1, એનો ક્રોસ ગુણાકાર 1 સાથે અને 2 1 નો ક્રોસ ગુણાકાર 2 સાથે। આ જ રીતે 2 2 નો ક્રોસ ગુણાકાર 1 સાથે, 2 2 નો ક્રોસ ગુણાકાર 2 સાથે। આ આપણો જવાબ મળશે। કેટલા ઘટકો મળવા જોઈએ મિત્રો? તો P ક્રોસ P ક્રોસ P, P ગણમાં બે ઘટકો છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ટોટલ 8 ઘટકો હોવા જોઈએ। ચેક કરી લ્યો 8 ઘટકો છે, બરાબર। આ રીતે ક્રોસ ચેક કરતું જવું દરેક દાખલામાં। હવે જોઈએ ઉદાહરણ નંબર 5। જો R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો R ક્રોસ R અને R ક્રોસ R ક્રોસ R શું દર્શાવે છે? હવે અહીંયા સમજીએ મિત્રો, R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે તો આપણે મેળવવાનું છે R ક્રોસ R। R નો ક્રોસ ગુણાકાર તેની પોતાની સાથે જ કરવાનો છે। તો જ્યારે બે ગણનો ક્રોસ ગુણાકાર કરીએ તો ક્રમયુક્ત જોડમાં હંમેશા બે ઘટકો મળે અને જ્યારે 3 ગણનો ક્રોસ ગુણાકાર કરીએ તો ક્રમયુક્ત જોડમાં હંમેશા 3 ઘટકો મળે। હમણાં જ આપણે ચોથા ઉદાહરણમાં ચેક કર્યું, P ક્રોસ P મેળવીએ, 3 ગણનો ક્રોસ ગુણાકાર હતો તો ક્રમયુક્ત જોડમાં કેટલા ઘટક થતા હતા? 3 ઘટકો થાય, બરાબર। તો જ્યારે 2 ગણનો ક્રોસ ગુણાકાર હોય તો ક્રમયુક્ત જોડમાં 2 ઘટકો મળશે, x યામ અને y યામ, બરાબર। પણ જ્યારે 3 ગણનો ક્રોસ ગુણાકાર હોય તો ક્રમયુક્ત જોડમાં 3 ઘટકો મળશે, x યામ, y યામ અને z યામ, બરાબર। તો આપણે R ક્રોસ R મેળવીએ મિત્રો। તો R ક્રોસ R શું હશે? તો કે R તો આખો ગણ છે, આ ગણમાં અનંત સંખ્યાઓ હશે તો આપણે આની યાદી નહીં બનાવી શકીએ, બરાબર। પણ આને આપણે ગુણધર્મની રીતે લખી શકીએ કે ભાઈ R ક્રોસ R એટલે શું? તો કે આ જે ક્રોસ ગુણાકાર તૈયાર થશે તે ક્રમયુક્ત જોડ પ્રકારનો હશે, બરાબર। અને ક્રમયુક્ત જોડમાં કેટલા ઘટકો હશે? તો કે 2 ગણનો ક્રોસ ગુણાકાર છે તો 2 ઘટકો હશે। પહેલા ઘટકને આપણે x યામ કહીએ છીએ, બીજા ઘટકને આપણે શું કહીએ છીએ? y યામ કહીએ છીએ। જ્યાં પહેલો ઘટક છે તે પહેલા ગણમાંથી, પહેલો ઘટક x, પહેલો ગણ એટલે R, તો પહેલો ઘટક પહેલા ગણમાંથી હશે અને બીજો ઘટક ક્યાંથી હશે? બીજા ગણમાંથી હશે, બરાબર। તો R ક્રોસ R ને આપણે આ રીતે દર્શાવી શકીએ। R ક્રોસ R શું દર્શાવશે? તો કે R ક્રોસ R ના ઘટકો હંમેશા ક્રોસ ગુણાકારમાં હશે, એટલે કે ક્રમયુક્ત જોડમાં હશે। પહેલો ઘટક x, બીજો ઘટક y, તો x યામ જે છે તે પહેલા ગણમાંથી આવશે એટલે R માંથી આવશે અને y યામ ક્યાંથી આવશે? બીજા ગણમાંથી એટલે કે R માંથી આવશે, ક્લિયર। તો આ જ રીતે જ્યારે આપણે R ક્રોસ R મેળવીએ તો 3 ગણનો ક્રોસ ગુણાકાર હોવાથી ક્રમયુક્ત જોડમાં કેટલા ઘટકો મળશે? 3 ઘટકો મળશે, x યામ, y યામ અને z યામ। જ્યાં x યામ પહેલો યામ પહેલા ગણમાંથી એટલે કે R માંથી, બીજો યામ બીજા ગણમાંથી એટલે કે R માંથી અને ત્રીજો યામ ત્રીજા ગણમાંથી એટલે ત્રીજો ઘટક પણ R માંથી। તો R ક્રોસ R ને આપણે આ રીતે દર્શાવી શકશું, ક્લિયર। ચાલો ઉદાહરણ નંબર 6 જોઈએ। A ક્રોસ B આપણને આપેલો છે। A ક્રોસ B માં 4 ઘટકો છે, P, Q, P
P, R, M, Q અને M, R. તો A અને B મેળવો. બરાબર, ક્રોસ ગુણાકાર આપેલો છે, તેના ઉપરથી આપણને ગણ મેળવવાના કીધા છે. તો આપણને ખ્યાલ જ છે મિત્રો, ક્રોસ ગુણાકારમાં જે પહેલો ઘટક હોય તે હંમેશા ક્યાંથી મળે? પહેલા ગણમાંથી મળે. અને ક્રમયુક્ત જોડનો બીજો ઘટક હોય તે હંમેશા ક્યાંથી મળે? બીજા ગણમાંથી મળે. તો આપણે જો પહેલો ગણ જોતો હોય એ, તો ક્રમયુક્ત જોડની પહેલા ઘટકોની યાદી આપણે બનાવશું. તો પહેલો ઘટક લઈ લઈએ ક્રમયુક્ત જોડમાં. તો પહેલો ઘટક મળે છે P, પાછો આવે છે P, પણ P એક વખત આવી ગયો છે તો બીજી વાર લેવાની જરૂરિયાત નથી. પછી આવે છે M. તો એ ગણમાં બે ઘટકો હશે. કયા? P અને M. હવે આ જ રીતે જો બીજો ગણ મેળવવો હોય B, તો ક્રમયુક્ત જોડના બીજા ઘટકોની યાદી બનાવી લઈએ. તો Q અને R. તો A બરાબર P અને M થાય, B બરાબર શું થશે? Q અને R થશે. ક્લિયર? હવે જોઈએ સ્વાધ્યાય 2.1, એમાં દાખલા નંબર પહેલો. ક્રમયુક્ત જોડમાં x/3 + 1, y - 2/3 બરાબર 5/3, 1/3 હોય તો x અને y ની કિંમત મેળવવાની છે. હમણાં જ આપણે ભણી ગયા મિત્રો, બંને બાજુ ક્રમયુક્ત જોડ આપેલી છે અને વચમાં બરાબરની નિશાની આપેલી છે. તો બંને ક્રમયુક્ત જોડના એક્સયામ અને વાયયામ આપણે સરખાવી શકીએ. તો અહીંયા x અને y સરખાવીએ તો અહીંયા એક્સયામ આપેલો છે x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુમાં એક્સયામ આપ્યો છે 5/3 અને વાયયામને સરખાવીએ તો y - 2/3 બરાબર 1/3. હવે આમાંથી x અને y ને આપણે સૂત્રનો કરતા બનાવશું. તો x ને સૂત્રનો કરતા બનાવવો હોવાથી x/3 બરાબર +1 છે અને જમણી બાજુ લઈ જઈએ તો -1 બરાબર. તો અહીંયા 3 લસ્સા લઈ લઈએ, 5 એઝ ઇટ ઇઝ રહેશે અને 3નો ગુણાકાર 1 સાથે થશે એટલે 3. તો 5 - 3 એટલે 2 અને 2/3. તો x/3 બરાબર 2/3. બંનેના છેદમાં સરખી સંખ્યા હોવાથી તે કેન્સલ થશે તો x નો જવાબ આવશે 2. હવે આ જ રીતે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવીએ તો -2/3 ને જમણી બાજુ લઈ જઈએ તો +2/3 થશે. બંનેના છેદમાં સરખી સંખ્યા છે તો 3 લસ્સા લઈ લઈએ તો 1 + 2, તો 1 + 2 એટલે 3, 3/3. તો જવાબ મળશે 1, y બરાબર 1. તો x બરાબર 2 અને y બરાબર 1, આ આપણો ફાઇનલ આન્સર મળે. આ જ રીતે બીજો દાખલો જોઈએ. તો ગણ A માં 3 ઘટકો આપેલા છે અને ગણ B બરાબર છગડીયા કૌંસમાં 3, 4, 5 હોય તો A × B ના ઘટકોની સંખ્યા મેળવો. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે A × B ના ઘટકોની સંખ્યા. તો A × B ના ઘટકોની સંખ્યાને દર્શાવાય કઈ રીતે? નંબર ઓફ A × B, એટલે કે A × B ના ઘટકોની સંખ્યા. તો અહીંયા જોઈએ ગણ A માં આપણને 3 ઘટકો આપેલા છે, તો માટે લખી શકીએ નંબર ઓફ A બરાબર 3. નંબર ઓફ A એટલે ગણ A ના ઘટકોની સંખ્યા કેટલી છે? 3. અને ગણ B બરાબર છગડીયા કૌંસમાં 3, 4, 5 એટલે કે B ગણમાં પણ 3 ઘટકો છે. તો નંબર ઓફ B બરાબર પણ કેટલા આપેલા છે? 3. તો આપણે A × B ના ઘટકોની સંખ્યા મેળવવાની છે. તો હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા, નંબર ઓફ A × B બરાબર શું થશે? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. તો નંબર ઓફ A બરાબર 3 આપેલા છે, નંબર ઓફ B બરાબર પણ 3 છે, તો 3 × 3 એટલે 9. નંબર ઓફ A × B બરાબર કેટલા થશે? 9. A × B ના ઘટકોની સંખ્યા 9 હશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ગણ G બરાબર 7,8 અને ગણ H બરાબર 5,4,2 હોય તો G × H અને H × G મેળવવાનું છે. તો G × H મેળવવા માટે પહેલા G ગણ લખવો પડશે, એટલે કે 7,8 ક્રોસ, હવે H ગણ લખીએ 5, 4, 2. તો 7નો ક્રોસ ગુણાકાર 3 ઘટકો સાથે કરશું તો 7, 5, 7, 4 અને 7, 2.
આ જ રીતે 8નો ક્રોસ ગુણાકાર પણ ત્રણેય ઘટકો સાથે કરશું તો 8 5 8 4 અને 8 2 આ આપણો ક્રોસ ગુણાકાર થશે G ક્રોસ H. હવે H ક્રોસ G મેળવીએ તો પહેલા આપણે H ગણ લખવો પડશે. H ગણ એટલે 5 4 2 ક્રોસ. હવે G ગણ લખીએ તો G ગણ એટલે 7 અને 8. બંનેનો ક્રોસ ગુણાકાર મેળવવા માટે 5નો ક્રોસ ગુણાકાર બંને ઘટકો સાથે કરશું એટલે કે 5નો ક્રોસ ગુણાકાર 7 સાથે અને 5નો ક્રોસ ગુણાકાર 8 સાથે. આ જ રીતે 4નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે તો 4 7 4 8 અને 2નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે તો 2 7 2 8. આ આપણો ફાઇનલ આન્સર મળશે. જોઈએ દાખલા નંબર 7. મિત્રો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4 5 અને 6 આ 3 દાખલાઓ તમારે હોમવર્કમાં ગણવાના છે. ત્રણેય દાખલાઓ ખૂબ જ સિમ્પલ છે અને તે પ્રકારના દાખલાઓ આપણે ઉદાહરણમાં ઓલરેડી સોલ્વ કરી દીધા છે. બરાબર, તો 4 નંબર 5 નંબર અને 6 નંબરનો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. બરાબર, તો જોઈએ દાખલા નંબર 7. A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, C બરાબર 5 6 અને D બરાબર 5 6 7 8 હોય તો નીચેના પરિણામો ચકાસો. 2 પરિણામો તમને આપેલા છે તે તમારે ચકાસવાના છે યોગ્ય છે કે કેમ છે. બરાબર, એમાં પહેલું પરિણામ A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. તો પહેલા ડાબી બાજુ મેળવશું પછી જમણી બાજુ મેળવશું અને ચેક કરશું બંને પરિણામો સમાન છે કે કેમ. તો ડાબી બાજુ મેળવવા માટે આપણે સૌથી પહેલા મેળવવું પડશે B છેદ C. કાઉન્સમાં જે પ્રક્રિયા હશે તે સૌથી પહેલા કરવી પડશે. તો અહીંયા લખીએ B છેદ C બરાબર B બરાબર આપણને આપેલું છે 1 2 3 4 છેદ C એટલે આપણને આપેલું છે 5 અને 6. બરાબર, તો ચેક કરો મિત્રો B છેદ C બંનેમાં સમાન હોય તેવા કેટલા ઘટકો છે તો કે એક પણ નહીં. તો B છેદ C બરાબર શું આવશે? ખાલી ગણ આવશે. બરાબર, તો હવે A નો ક્રોસ ગુણાકાર B છેદ C સાથે કરવો છે તો A ક્રોસ B છેદ C બરાબર A ની અંદર 2 ઘટકો 1 2 ક્રોસ B છેદ C તો ખાલી ગણ છે મિત્રો. બરાબર, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર શું થાય? A ગણમાં 2 ઘટકો, B ગણમાં 0 ઘટક, તો બંનેનો ક્રોસ ગુણાકાર પણ શું થશે? ખાલી ગણ થશે. તો A ક્રોસ B છેદ C બરાબર શું મળશે આપણને? ખાલી ગણ. અને આને આપણે આપી દઈએ પરિણામ નંબર 1 કારણ કે આ આપણી ડાબી બાજુ છે. બરાબર, ચાલો તો હવે જમણી બાજુ મેળવીએ. જમણી બાજુ માટે પહેલા આપણે A ક્રોસ B મેળવવું પડશે, પછી A ક્રોસ C મેળવશું ને પછી બંનેનો છેદ ગણ આપણે કરશું. તો સૌથી પહેલા મેળવીએ A ક્રોસ B. A ગણમાં 2 ઘટક 1 2, B ગણમાં 4 ઘટક 1 2 3 4. બંનેનો ક્રોસ ગુણાકાર મેળવીએ તો 1 નો ક્રોસ ગુણાકાર 4 એ 4 ઘટક સાથે એટલે 1 1 1 2 1 3 1 4. ક્લિયર? આ જ રીતે 2 નો ક્રોસ ગુણાકાર પણ 4 એ 4 ઘટકો સાથે તો 2 1 2 2 2 3 2 4. આ આપણને મળશે A ક્રોસ B. હવે આ જ રીતે A ક્રોસ C મેળવીએ તો A ક્રોસ C બરાબર A ગણમાં 2 ઘટકો 1 2 ક્રોસ C ગણમાં 2 ઘટકો 5 અને 6. બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 1 નો ક્રોસ ગુણાકાર બંને ઘટક સાથે એટલે 1 5 1 6 અને 2 નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટક સાથે એટલે 2 5 2 6. બરાબર, આ આપણું A ક્રોસ C. હવે A ક્રોસ B અને A ક્રોસ C બંનેનો છેદ ગણ આપણે મેળવશું. હવે ચેક કરો તો મિત્રો આ બંનેનો છેદ ગણ બંનેમાં એક પણ ક્રમયુક્ત જોડ સામાન્ય છે. અહીંયા ચેક કરો, અહીંયા આવે છે 1 5 1 6 તો 1 5 અને 1 6 ઘટક ક્યાંય દેખાતા નથી A ક્રોસ B માં. આ જ રીતે 2 5 અને 2 6 પણ A ક્રોસ B માં ક્યાંય દેખાતા નથી.
તો બંનેમાં સામાન્ય હોય તેવી એક પણ ક્રમયુક્ત જોડ નથી, તો જવાબ શું આવશે? ખાલી ગણ. અને આ આપણી જમણી બાજુ છે, તો આપણે આને પરિણામ નંબર 2 કહી દઈએ. બરાબર, તો લખી શકીએ પરિણામ 1 અને પરિણામ 2 પરથી ડાબા બરાબર જબા સાબિત થાય છે. બંને પરિણામોનો જવાબ કેવો મળે છે? સમાન જ મળે છે. ક્લિયર? ચાલો બીજું પરિણામ આપણને શું કીધેલું છે? A ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે કે કેમ? તો A ક્રોસ સી ના તમામ ઘટકો બી ક્રોસ ડી માં સમાયેલા હોવા જોઈએ, તો A ક્રોસ સી ને બી ક્રોસ ડી નો ઉપગણ કહેવાય. ઉપગણની વ્યાખ્યા આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ મિત્રો. જ્યારે કોઈ પણ ગણના તમામ ઘટકો બીજા ગણમાં સમાયેલા હશે ત્યારે તે ગણને ઉપગણ આપણે કહેશું. તો A ક્રોસ સી આપણે ઓલરેડી અહીંયા મેળવી જ લીધેલો છે મિત્રો. A ક્રોસ સી ફરી વખત મેળવવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા હું લખી નાખું A ક્રોસ સી બરાબર 4 ઘટકો મને મળે છે 1516 2526. બરાબર, હવે આપણે બી ક્રોસ ડી મેળવી લઈએ. તો બી ક્રોસ ડી બરાબર બી ગણની અંદર 4 ઘટક 1 2 3 4 અને ડી ગણમાં પણ 4 ઘટક 5 6 7 8. તો બંનેના ક્રોસ ગુણાકારમાં કેટલા ઘટકો મળશે? 4 ગુણ્યા 4 16 ઘટકો થવા જોઈએ. તો 1 નો ક્રોસ ગુણાકાર 4 એ 4 ઘટકો સાથે, તો 1516 1718. આ જ રીતે 2 નો ક્રોસ ગુણાકાર 4 એ 4 ઘટક સાથે 2526 2728. 3 નો ક્રોસ ગુણાકાર 4 એ 4 ઘટક સાથે અને આ જ રીતે 4 નો ક્રોસ ગુણાકાર પણ 4 એ 4 ઘટકો સાથે. બરાબર, તો આ આપણને મળશે બી ક્રોસ ડી. હવે ચેક કરો મિત્રો, A ક્રોસ સી ના 4 એ 4 ઘટકો બી ક્રોસ ડી માં સમાયેલા છે. તો A ક્રોસ સી નો પહેલો ઘટક 1,5 બી ક્રોસ ડી માં સમાયેલો છે. આ જ રીતે 1,6 પણ સમાયેલો છે. 2,5 અને 2,6 પણ બી ક્રોસ ડી માં આવેલા છે. તો અહીંયા લખી શકીએ A ક્રોસ સી ના તમામ ઘટકો બી ક્રોસ ડી માં સમાયેલા હોવાથી A ક્રોસ સી ઉપગણ બી ક્રોસ ડી છે. એટલે કે A ક્રોસ સી ના તમામ ઘટકો બી ક્રોસ ડી માં સમાયેલા છે. બરાબર, દાખલા નંબર 8. A બરાબર 1 2 અને B બરાબર 3,4 હોય તો A ક્રોસ બી લખો અને A ક્રોસ બી ને કેટલા ઉપગણો હશે? ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. તો પહેલા A ક્રોસ બી લખી લઈએ. A ક્રોસ બી બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 1 નો ક્રોસ ગુણાકાર 3 સાથે, 1 નો ક્રોસ ગુણાકાર 4 સાથે. આ જ રીતે 2 નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટકો સાથે, તો 2 3 અને 2 4. તો આ A ક્રોસ બી એટલે અહીંયા લખી શકીએ આપણે. માટે નંબર ઓફ A ક્રોસ બી બરાબર 4. A ક્રોસ બી ના ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. હવે આપણને A ક્રોસ બી ને કેટલા ઉપગણો હશે તે પૂછેલું છે. A ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. તો મિત્રો પહેલા ચેપ્ટરમાં આપણે ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર ભણી ગયા છીએ. તે સૂત્ર તમને યાદ હોવું જોઈએ, તો જ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું હતું? 2n ઘાત, જ્યાં n એટલે ગણના ઘટકોની સંખ્યા. બરાબર, તો અહીં લખી શકીએ A ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા બરાબર 2n ઘાત. n ઘાત એટલે ગણના ઘટકોની સંખ્યા. A ક્રોસ બી ની સંખ્યા કેટલી છે? 4. તો 2 ઘાત થશે અને 2 ઘાત એટલે જવાબ કેટલો આવે? 16. તો A ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 16. તેના માટે તમને આ સૂત્ર યાદ હોવું જરૂરી છે. બરાબર, ચાલો 9મા નંબરનો દાખલો જોઈએ. જો નંબર ઓફ A બરાબર 3
એટલે કે ગણ એ ની અંદર 3 ઘટકો છે, નંબર ઓફ બી બરાબર 2, ગણ બી માં 2 ઘટકો છે અને x, 1 y, 2 અને z, 1 એ a ક્રોસ બી ના ઘટકો હોય તો a ક્રોસ બી ના ઘટકો હોય એટલે કે આ 3 ઘટકો a ક્રોસ બી માં સમાયેલા છે, બરાબર. તો a અને b મેળવો. આપણને ખ્યાલ જ છે મિત્રો, ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક કયા ગણમાંથી આવશે? પહેલા ગણમાંથી આવશે. તો એ ગણ જો મેળવવો હોય તો જે આપણને ક્રમયુક્ત જોડો આપેલી છે તેના પહેલા ઘટકોની યાદી કરી લઈએ તો x, y અને z. તો a બરાબર થશે XYZ, બરાબર. અને આપણે ક્રોસ ચેક પણ કરી શકીએ. એ ગણમાં કેટલા ઘટકો મળે છે? 3. તો અહીંયા આપણને આપેલું જ છે કે નંબર ઓફ a બરાબર 3, બરાબર. આ જ રીતે ક્રમયુક્ત જોડના બીજા ઘટકોની યાદી કરીએ તો આપણને બીજો ગણ મળે b. તો બીજા ઘટકોની યાદી કરીએ તો 1, 2 અને 1. 1 તો એક વખત આવી ગયો છે, રિપીટ કરવાની જરૂરિયાત નથી. તો બી ગણના ઘટકોની સંખ્યા કેટલી મળે છે? 2, જે ઓલરેડી આપણને આપેલું જ છે. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. હવે જોઈએ સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 10. જો a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય, એટલે કે આપણે અહીંયા લખી શકીએ નંબર ઓફ a ક્રોસ a ના ઘટકોની સંખ્યા કેટલી આપેલી છે? 9 આપેલી છે. અને તેમાંના 2 ઘટકો -1, 0 અને 0, 1. a ક્રોસ a ના 2 ઘટકો આપણને આપી દીધેલા છે, -1, 0 અને 0, 1 હોય તો સૌથી પહેલા ગણ એ ગોતવાનો કીધેલો છે અને પછી a ક્રોસ a ના બાકીના ઘટકો આપણે લખવાના છે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો, પરંતુ આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર. કયો કન્સેપ્ટ? તો કે અહીંયા આપણને શું કીધેલું છે? a ક્રોસ a ના ઘટકોની સંખ્યા કેટલી છે? 9, બરાબર. નંબર ઓફ a ક્રોસ a બરાબર તમને 9 આપેલું છે. તો હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા છીએ કે નંબર ઓફ a ક્રોસ a બરાબર શું થશે? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a, અને એના બરાબર આપણને કેટલા આપેલા છે? 9. તો બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળવો જોઈએ? 9. તો કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 9 થાય? નંબર ઓફ a અને નંબર ઓફ a, એટલે કે બંને સંખ્યાઓ સમાન હોવી જોઈએ અને તેનો ગુણાકાર 9 હોવો જોઈએ. તો આપણી પાસે એક જ સંખ્યા આવે 3. 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 9. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે નંબર ઓફ a બરાબર કેટલા થશે? 3, બરાબર. એ ગણના ઘટકોની સંખ્યા કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. ક્લિયર? તો સૌથી પહેલા તો તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. તો આપણે અહીં લખીએ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a બરાબર 9. તો માટે નંબર ઓફ a બરાબર કેટલા થાય? 3 જ થાય, બરાબર. નંબર ઓફ a બરાબર 3. એ ગણની અંદર 3 ઘટકો હોવા જોઈએ. હવે આપણને કીધેલું છે મિત્રો કે -1, 0 અને 0, 1 એ a ક્રોસ a ના ઘટકો છે, બરાબર. તો અહીં લખીએ -1, 0 અને 0, 1 એ a ક્રોસ a ના ઘટકો હોવાથી, હવે આ 2 ઘટકો તો આપણને આપી દીધેલા છે, એ a ક્રોસ a ના છે. તો હમણાં જ આપણે વાત થઈ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાંથી હોય, બરાબર. તો પહેલા ઘટકની યાદી કરીએ તો -1 અને અહીંયા પહેલો ઘટક આવે છે 0. આ બંને ઘટકો કયા ગણના હશે? પહેલા ગણના હશે. તો પહેલો ગણ કયો છે? a. તો પહેલા ઘટકોની યાદી કરી લઈએ તો -1 અને 0. હવે આ જ રીતે બીજો ઘટક કયા ગણનો હોય? બીજા ગણનો હોય. તો બીજો ગણ એ કયો આપેલો છે? એ જ આપેલો છે, બરાબર. તો બીજા ઘટકોની યાદી કરીએ તો 0 અને 1. એમાંથી 0 તો આપણે લઈ લીધેલો છે, બાકી કયો રે? 1. તો એ ગણના 3 ઘટકો કયા થશે? -1, 0 અને 1. ક્લિયર? તો હવે આપણને શું કીધું છે? એ ગણ મેળવો. તો એ ગણ તો આપણે મેળવી લીધો. a ક્રોસ a ના બાકીના ઘટકો, બાકીના એટલે -1, 0 અને 0, 1 સિવાયના ઘટકો. તો આપણને a ક્રોસ a મેળવતા આવડવું જોઈએ મિત્રો. a ક્રોસ a -1, 0, 1 નો ક્રોસ ગુણાકાર આપણે કોની સાથે કરશું?
-101 સાથે કરશું એટલે લખશું માટે A ક્રોસ A બરાબર ક્રોસ ગુણાકાર કરીએ તો -1નો ક્રોસ ગુણાકાર -1 સાથે, -1નો 0 સાથે, -1નો ક્રોસ ગુણાકાર +1 સાથે. આ જ રીતે 0નો ગુણાકાર -1 સાથે, 0,0, 0,1 અને 1નો ક્રોસ ગુણાકાર પણ બંને ઘટકો સાથે 1 - 1, 1 0 અને 1 1 બરાબર. તો આના ઉપરથી -1,0 અને 0,1, -1,0 અને 0,1 આ સિવાયના 7 ઘટકોની તમે યાદી આરામથી બનાવી શકો બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે અગાઉ પણ વાત થઈ તે પ્રમાણે તમારું આજનું હોમવર્ક શું રહેશે તો કે સ્વાધ્યાય 2.1ના 3 દાખલાઓ. કયા કયા? દાખલા નંબર 4, 5 અને 6. આ ત્રણેય દાખલાઓ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે અને આ દાખલાઓ ગણતા પહેલાં તમે ઉદાહરણના દાખલાઓ સોલ્વ કરેલા હોવા જોઈએ. તો આ ત્રણેય દાખલાઓ આરામથી તમને આવડશે બરાબર.